વિછિયામાં થોડા સમય અગાઉ ઘનશ્યામ રાજપરા હત્યા કેસ બન્યો હતો, પરંતુ એ વિવાદ હજી સુધી શમ્યો નથી. હવે કોળી સમાજના લોકો ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેની જ સામે પોલીસ ઉપર ફરિયાદ કરવામાં આવી છે. અને આજે આપણે આ જ વિષય ઉપર વાત કરીશું અને મારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ, જે કોળી વિકાસ સંગઠન ગુજરાતના અગ્રણી છે. મુકેશભાઈ, સૌથી પહેલા તો તમે મને જણાવો કે તમે પોલીસ ઉપર ફરિયાદ કેમ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી? બેન, આની અંદર બનાવ એવો બન્યો કે પોલીસે હિટલર શાહી વલણ અપનાવી અને ખરેખર 92 લોકોના જે એફઆઈઆર ની અંદર નામ છે એની અંદર 58 જેટલા વ્યક્તિ, દાખલા તરીકે વિછ્યા કોઈ મજૂરી અર્થે આવ્યા હોય, કોઈની વાડીએથી કોઈને ઉપાડી આવ્યા, એને આ જે બનાવ બન્યો એ સમયે ત્યાં હતા જ નહીં. જે સીસીટીવી ફૂટેજમાં નથી, કોઈ વિડીયામાં નથી. પરંતુ પોલીસને આ એફઆઈઆર ની અંદર મોટો આંકડો દેખાડવા માટે જે પ્રજા કોઈને કોઈ વિછ્યા કામે આવી હોય એવા લોકોને અટકાયત કરીને સીધા મારીને બેસાડી દેવામાં આવ્યા. એટલા માટે અમારે ફરિયાદ કરવી પડી. બીજી એક વસ્તુ, એમાં 92 જેટલો આંકડો લખવામાં આવ્યો હતો, તો શું 92 લોકોએ ફરિયાદ કરી છે કે કેટલા લોકો દ્વારા અત્યારે ફરિયાદ કરવામાં આવી છે? ટોટલ લોકો ફરિયાદ કરવા માંગે છે. ઓલરેડી 12 લોકોએ કાલે કરી અને 17 અત્યારે મોકલી. એટલે 29 જણાએ ફરિયાદ કરી અને 92 માં કદાચ 5-10 કદાચ નો આવે, પણ ફરિયાદ કરવા બધા માગે છે. એનું તમને કારણ કહું કે પોલીસે કોઈ પણ જાતની પૂર્વ પરવાનગી વગર ટીયર ગેસ, લાઠી ચાર્જ અને આ 92 લોકોની અંદરથી 15-17 જણાને નાના મોટા કોઈ ફ્રેક્ચર, માથાની અંદર કોઈને 6-7 ટાંકા, જેલની અંદરથી દરરોજ જાપટો ભરી અને વિવિધ હોસ્પિટલની અંદર સારવાર લેવા લઈ જતા. એટલે દમનશાહી, જે હિટલરશાહી વલણ અપનાવ્યું, એટલા માટે બધાય ફરિયાદ કરવા તો માગે જ છે. બીજી એક વસ્તુ મુકેશભાઈ, હજી સુધી ઘણા લોકોને ખબર નથી કે આ સમગ્ર કિસ્સો બન્યો કેવી રીતે હતો. તો તમે અમારા દર્શકોને ખાસ કરીને આ સમગ્ર ઘટનાક્રમ જણાવો કે કેવી રીતે કોળી સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસે કેમ તેમના વિરુદ્ધ એક્શન લીધા હતા, પરમિશન ન હોવા છતાં લાઠીચાર્જ અથવા તો પછી ટીયર ગેસ જે છોડવામાં આવ્યો હતો, એ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી, એના ઉપર પણ તમે શું કહેવા માંગો છો? સમગ્ર ઘટના, આ પથ્થરમારો રહ્યો ને, એ કદાચ આ પ્રશાસને જ કરાવ્યો એમ કહી શકાય. એનું કારણ તમને કહું. 29 ના રોજ થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાનો મર્ડર કરવામાં આવ્યું. હવે 4 દિવસ સુધી અમે મામલતદાર કચેરીએ આરોપી પકડાઈ જાય મૃતદેહ સાથે ન્યા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા ઉપર બેઠા. ત્યાર પછી કલેક્ટર અને ડીવાયએસપી એવી બાહેંધરી આપી, એસપીએન એવી, કે આ વિસ્તારની અંદર ફરી કોઈ આવી ઘટના ન બને, કોઈ પરિવાર સાથે આવું ન બને, કોઈ પરિવારના મોભી છીનવાય નહીં, આવી જાહેરમાં ઘટના ન બને. એટલા માટે આ અસામાજિક તત્વો લુખાઓને બહાર લાવી, આ આરોપીઓને બહાર લાવી અને સરઘસ કાઢવામાં આવશે, જેથી લોકોને કાયદા અને વ્યવસ્થા અને પોલીસ ઉપર ભરોસો બેસે. પરંતુ આ લોકોએ જ્યારે 6 તારીખે આ લોકોના રિમાન્ડ પૂરા થયા ત્યાં સુધી એને મૌખિક બાંહેધરી આપી. પીએસઆઈ પોતે એવું દર્શાવ્યું કે આ લોકોને 2 થી 3 વાગ્યાના આસપાસ જાહેર ચોકમાં લાવી કાયદા વ્યવસ્થાનું ભાન કરવામાં આવશે. પરંતુ જે તે વખતે લોકો ત્યાં હાજર થયા કે ફરીને આવી ઘટના ન બને અને આવા લોકોને જાહેરમાં લાવીને થોડીક સરભરા કરે, જેથી કાયદા વ્યવસ્થા ઉપર લોકોને ભરોસો બે, પોલીસ ઉપર ભરોસો બે. પરંતુ આવું કાંઈ થયું નહીં. એટલા માટે લોકોની ધીરજ ખૂટી, કારણ કે આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બને છે. અસામાજિક તત્વોનો રાફડો પાટ્યો છે આ વિસ્તારની અંદર. કાયદો વ્યવસ્થા ખૂબ કચડેલી હાલતમાં છે. વ્યાજવટું કરતા હોય અનેક લોકો આમાં ભોગ બનેલા છે. એટલા માટે લોકોની અંદર પણ આક્રોશ હતો, જેથી લોકોએ કદાચ, અને આની અંદર નિર્દોષ લોકો હોય તો કોઈ પથ્થરમારો કર્યો નથી, પરંતુ એવા તત્વો ભળી ગયા કે એને કદાચ એવું કર્યું, એવું ઘટના બની. બીજી એક વાત તમને પૂછવા માંગીશ મુકેશભાઈ, કે સૌથી પહેલા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે લોકો એ લોકોનું સરઘસ કાઢીશું, જેથી કરીને આવી કોઈ ઘટના ન બને, અને એ બાદ સરઘસ કાઢવામાં ન આવ્યું. તો આની પાછળ તમારું શું કહેવું છે? જો એક તો રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એવા નિવેદન કરે છે, સરઘસ તો નીકળશે જ. અને ગુજરાતની અંદર આવા લોકોના સરઘસ નીકળે છે. આપણે
ટીવીના હમ માધ્યમથી અમે જોવી જ છીએ. હમ સરઘસ હમ કાઢવાનું બેન એક જ કારણ કે લોકોને કાયદા વ્યવસ્થા ઉપર ભાન, જે લોકોને શાંતિથી રહેવું છે એ લોકોને હમ પોલીસ પ્રશાસન ઉપર ભરોસો બેસે એટલા માટે હમ એને બાંયધરી આપીને લોકો રાહ જોઈ રહેતા કે આવો બનાવ બને, આ લોકોનું સરઘસ કાઢે તો ફરીવાર હમ આવી કોઈ ઘટના ન બને. આ હેતુ અર્થે જ બધા ભેગા થયા હતા. એની અંદર હમ કોઈ પોલીસ પ્રશાસન, મારી વાત સાંભળો, ગુજરાતની અંદર કદાચ પોલીસ ન હોય તો કોઈનો પરિવાર સેફ ન હમ રહી શકે એવું અમે માનવી છીએ. પોલીસ પરિવાર થી થકી જ બધું ચાલતું હોય કાયદો વ્યવસ્થા, પરંતુ હમ લોકોને ક્યારે કાયદા ઉપરવટ ક્યારે જવું પડ્યું એની ધીરજ ખૂટી. અહીંના અધિકારીઓએ એનો વીટો પાવર પોતાનો વાપરી લીધો, કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી ન લીધી અને એમનામ હમ લોકોને ટીયર ગેસ. બેન 160 જેવા તો જ્યાં બાજુમાં કારખાના છે એના મોટરસાયકલ ને તોડી નાખવામાં આવ્યા. નાના મોટા હમ 17-18 લોકોના ફ્રેક્ચર કરી નાખવામાં. આવી ઘટના બન્યા પછી લોકોમાં ધીરજ ખૂટી હમ એટલા માટે આ ઘટના બની. અને બીજું, પોલીસ વાળાએ પ્રથમ જે અમે આગેવાનો હતા એ લોકોને ડિટેન કર્યા અને હમ લોકોની એવી માંગ હતી કે આ લોકોને તમે લાવો, આ લોકોને તમે ક્યાં લઈ ગયા છો. અને હમ આગેવાનોને એવું ખોટું બોલીને લઈ ગયા, તમે આવો બહાર, ક્યાંથી સરઘસ કાઢશું એમ કરીને ડિટેન કાર્યક્રમ ચાલુ થયો પેલા ડિટેન કરવામાં આવ્યા હતા. બીજી એક વાત મુકેશભાઈ, કાલે પત્રમાં એક વાત ખાસ કરીને લખવામાં આવી હતી કે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો મહિલા પોલીસ દ્વારા. તેની સાથે જ બીજી એક વાત લખી હતી કે ટીયર ગેસની પરમિશન નહોતી, તેમ છતાં પણ ટીયર ગેસ છોડવામાં આવ્યો. આના ઉપર શું કહેવા માંગો છો? ખરેખર તો એ ખોટું જ થયું. જો કાયદો સામાન્ય માણસને લાગુ હમ પડતો હોય તો પોલીસ વાળાને લાગવો પડે. કદાચ હમ આ ટોળાની અંદર એવા તોફાની કરતા કોઈ વ્યક્તિ હતા તો એને બેસાડી દેવા જોઈએ શાંતિથી. તો એને તો હમ મારીને બેસાડ્યા, એને તો તમે બીવરાવ્યા. એટલે આ પોલીસ પ્રશાસને આ ટોળાને વધારે ઉશ્કેરવા માટે ટીયર ગેસ કે આવા ફાયરિંગ હમ જેવા અને લાઠીચાર્જ કર્યો, જેથી ટોળું વધારે ઉશ્કેરાણું. ઉશ્કેરવા બદલ પોલીસને એક કામ ઈ કરવું હતું કે આવા લોકો હમ જે 10-15 હતા, કદાચ હશે એ વર્ચામાં, હું તો ત્યાં હતો નહીં, પરંતુ જે લોકો 10-15 હતા એને જો લોકઅપ કરી દીધા હોત ત્યાં ને ત્યાં, તો કોઈ હમ ઘટના બનતી જ નહીં. પણ પોલીસ પ્રશાસનને ખૂબ દબંગગીરી કરવી હતી. એ લોકોને સિંગમ, જે અહીંના અધિકારી છે એને સિંગમગીરી કરવી હતી. એટલા માટે એને હમ જાણી જોઈ અને આ આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે આ ઘટના બની હોય એવું અત્યારે લાગે છે. બીજી એક વાત મારે તમને પૂછવી છે કે થોડા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર સમાજના કેસને પાછા ખેંચવામાં આવ્યા. રાજદ્રોહનો ગુનો હતો, સૌથી મોટો ગુનો કહેવાય. એના સહિત નાના મોટા જેટલા પણ ગુનાઓ હતા બધા પાછા ખેંચી લીધા. હવે શું માંગ છે? કોળી સમાજના પણ અનેક જેટલા પણ વ્યક્તિઓ છે તે દરેક વ્યક્તિ ઉપર કોઈક ના કોઈક કારણસર ગુના લગાડવામાં આવ્યા છે. શું કહેવા માંગો છો આને લઈને સરકારને? ખરેખર બેન, જોવી તો હમ જે કાયદા અને ગુના લાગ્યા હોય, ગુના કોઈ દી ખોટા હોતા જ નથી. પણ હમ ગુજરાતની કમનસીબી કે હમ ગુજરાત સરકારને જ્યારે કોઈ પણ એક સમુદાયની બીક લાગે, દાખલા તરીકે આજ પાટીદાર સમાજની બીક લાગી એટલે એના હમ કેસ પરત ખેંચવામાં આવ્યા. તો આ હમ ગુજરાતના કોળી સમાજ અહીંયા 38% એટલે કે 2.5 કરોડ જેવી કોળી ઠાકોર સમાજ વસવાટ કરે છે. તો એ હમ લોકો ઉપર પણ આવી દમનગીરી કરવામાં આવી. એ લોકો પર અસંખ્ય કેસ વિવિધ જિલ્લાની અંદર કરવામાં આવ્યા. તો હમ અહીંના સ્થાનિક લોકોની અને ઓલ ગુજરાતના આગેવાનોની પણ માંગણી છે કે હમ ગુજરાતની અંદર જો કાયદો હમ સમાન હોય, બંધારણ હમ સમાન હોય, તો હમ પાટીદાર સમાજ ઉપર એના કેસ પરત ખેંચવામાં આવતા હોય તો કોળી હમ સમાજ અને અન્ય સમાજ ઉપર થયેલા ખોટા કેસ કેમ ખેંચવામાં ન આવે? આને લઈને હમ આ પત્ર લખવામાં આવ્યો છે, જેથી કરી હમ અને કોઈ હમ એક સમુદાયની, આ તો ઈ વાત થઈ કે સરકારને જે સમુદાયની બીક લાગે એ લોકોની તરફેણમાં જે નિર્ણય લઈ લેવું, આ તો કઈ રીતનો ન્યાય કહેવાય? એટલે હમ સરકારને ખરેખર ખેંચવા જ હોય તો ઓલ હમ ગુજરાતની અંદર જે નિરીક્ષણ કરીને ખોટા કેસ છે એ તમામ સમાજને સાથે રાખીને કામ કરવું જ હોય. જો એના કેસ ખેંચાય એની હારે અમને કોઈ વાંધો નથી, પરંતુ હમ જે નિર્દોષ છે, વર્ષોથી જેલમાં સડે છે, એ લોકોની હમ તરફેણમાં સરકારે કંઈક વિચારવું જોઈએ. અને કોળી હમ સમાજની માંગ પણ છે કે ખોટા હમ કેસ પરત ખેંચે એવી અમારી માંગણી છે. તો હવે આગામી સમયમાં તમે આગળ કયું કાર્ય કરવાના છો? કારણ કે પોલીસ ફરિયાદ તો થઈ ગઈ છે અને કદાચ પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તો તમારા પગલા કેવા રહેવાના છે? અમે આગામી દિવસોની અંદર હમ રાજ્યપાલ પાસે એવી માંગણી કરવાના છીએ હમ કે અમને ગાંધી ચિંધ્યા માર્ગે હમ કલેક્ટર કચેરીની અંદર જ્યાં સુધી
આ 92 લોકોને જે નિર્દોષ છે એનો કેસ સોલ્વ કરવામાં ન આવે, એની અંદર નિરીક્ષણ કરવામાં ન આવે, કારણ કે આ લોકોએ કોઈ એવી જાનહાનિ કરી નથી, તો 17 જેટલી કલમ લગાડી અને 307 જેવા ગંભીર ગુનાની અંદર નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા, જે લોકો ત્યાં હતા પણ નહીં. એટલે અમે રાજ્યપાલ પાસે એવી માંગણી કરશું કે અમને એવી તમે બાંયધરી આપો લેખિતમાં કે અમે અમારા ગાંધી ચિંતા માર્ગે કલેક્ટરની અંદર જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમને બેસવા દો, કારણ કે ખોટું તો થયું જ છે, તો આ કેસની અંદર એને પણ અભ્યાસ કરવો જોઈશે. બીજી એક વાત મુકેશભાઈ પૂછવા માંગીશ કે આની પહેલા પણ કોળી સમાજ સાથે ઘણા બધા અન્યાય થયા હોય એવી ઘટનાઓ આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ કિસ્સો બન્યો હોય તો પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોય અથવા તો પછી સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં ન લેવામાં આવ્યા હોય. આ વખતે ઘનશ્યામ રાજપરા જે હત્યા કિસ્સામાં આવ્યો છે એને લઈને કોળી સમાજ મેદાને આવ્યું છે, અનેક એવી ચીમકીઓ પણ આપી છે. તો હવે કદાચ સરકાર દ્વારા આને લઈને કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો તમારી કોઈ નવી રણનીતિ છે ખરી કે સરકારની સામે તમે પગલાં લેશો એવું કંઈ? તો બેન, ઓલ ગુજરાતની અંદર આમ ગણો તો ઓબીસી સમાજ એટલે કે પછાત વર્ગનો સમાજ છે, એ પીડિત છે. અને આ ગુજરાતની અંદર અમીર અને ગરીબ એમ બે પ્રકારના કાયદા હાલતા હોય એવું અમને લાગે છે. એક, જ્યારે અમીર પોલીસ સ્ટેશનની અંદર જાય ત્યારે એની વાત સાંભળવામાં આવે છે, પણ કોઈ વાડીએથી સામાન્ય માણસ, કોઈ ગરીબ પ્રજા જાય ત્યારે એની વાત સાંભળવામાં આવતી નથી. આજ ઓલ ગુજરાતની અંદર ઓબીસી સમાજ સાથે કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજ બધા દુખી છે. ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ દુખી છે જ. અને એને ખબર પડી ગઈ છે કે 27 વર્ષના શાસનમાં આ સરકારે માત્ર ને માત્ર આ કોળી સમાજને વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એટલે આગામી દિવસે હવે સમાજના યુવા વર્ગ, બધા સંગઠનો જાગૃત થઈ ગયા છે અને આગામી દિવસોની અંદર સમાજ એને ન્યાય માટે લડશે અને સરકારને પાઠ ભણાવવા તૈયાર છે, કારણ કે હવે ક્યાં સુધી અમારે સહન કરવાનું, ખોટી રીતે સહન કરવાનું આવશે. એટલે હવે યુવા વર્ગ કોળી અને ઠાકોર એક થઈ અને ચાલુ સરકારને 100% પાઠ ભણાવશે, કા અમને ન્યાય આપો અને કા ખુરશી ખાલી કરો. આ પ્રકારનું વલણ અત્યારે ઓલ ગુજરાતની અંદર કરંટ છે. બીજો એક સવાલ પૂછવો છે મુકેશભાઈ, અંતિમ સવાલ પૂછવા માંગીશ કે તમે કીધું કે સરકારને અમે લોકો પાઠ ભણાવવા માંગીએ છીએ. સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, તો શું એમાં આ વખતે કદાચ કોઈ બદલાવ આવશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી સમાજ સાથે આવું કરવામાં આવ્યું છે. શું કહેવા માંગો છો? હાલ અત્યારે કરંટ તો છે જ, એટલે એની અંદર પડઘા પડે એવી 100% શક્યતા છે, કારણ કે અન્યાય તો છે જ. એટલે એના બદલામાં પાઠ ભણાવશે 100%. એટલે કદાચ આ વખતે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે કદાચ લોકો પડી શકે છે અથવા તો પછી કોળી સમાજના લોકો એમને પાઠ ભણાવી શકે છે. 100% ચાલુ સરકારની અંદર બેઠા હોય ને છતાં આમ પ્રજા ઉપર આવા અવારનવાર હુમલા થતા હોય, અન્યાય થતા હોય, તો સરકાર તમાશો જોતી હોય તો એવી સરકારની કોઈ પ્રજાની જરૂર ન હોય, એ સ્વાભાવિક છે. મુકેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જે પ્રમાણે મુકેશભાઈએ વાત કરી એ પ્રમાણે કે હવે પોલીસ સામે ફરિયાદ થવાની છે. લગભગ અનેક એવા લોકો છે જે લોકો દ્વારા ફરિયાદ કરી દેવામાં આવી છે, પરંતુ બીજા પણ ઘણા બધા લોકો છે જે લોકો પોલીસ સામે ફરિયાદ કરવાના છે. અને જો કદાચ પોલીસ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો કોળી સમાજના લોકો દ્વારા હવે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર પણ જવામાં આવશે. એટલું જ નહીં, તેમના દ્વારા અનેક એવી વાત કહેવામાં આવી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણીને લઈને પણ કદાચ હવે કોળી સમાજના લોકો છે તે લોકોનું પણ એક કહી શકાય કે એ લોકો પણ હવે સત્તામાં પરિવર્તન માંગે છે. એટલે કદાચ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર કેટલી રહે છે. એટલું જ નહીં, પોલીસની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.